તમને હજી મારો જીગરો ખબર જ નથી. આ ચોપડી હું 1 વર્ષ માટે મારી પાર્ટી મૂકી દઉં, ચાલ, અને તું બી 1 વર્ષ માટે તારી પાર્ટી મૂકી દે, અને પછી નીકળી હિન્દુસ્તાનની સડકો પર તો ખબર પડે મારી શું હેસિયત છે અને તારી શું ઓકાત છે. આ ચોપડી તાજેતરમાં ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે મોટો વિવાદ ઊભો થયો છે. મેવાણીએ થરાદ વિસ્તારમાં જનતા રેડ કરી દારૂ અને ડ્રગ્સના ખુલ્લેઆમ વેચાણનો આરોપ મૂક્યો હતો. તેમણે પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવી પોલીસ કર્મીઓના પટ્ટા ઉતારવાની આક્રમક ચેતવણી આપી હતી. આના જવાબમાં હર્ષ સંઘવીએ મેવાણીનું નામ લીધા વિના અમુક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારી કર્મચારીઓની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું નિવેદન આપ્યું હતું. સંઘવીએ પોલીસ કર્મચારીઓના સમર્થનમાં નિવેદનો આપતા વિવાદ વધુ વકર્યો હતો. મેવાણીએ સંઘવીને રાજીનામું આપવા સુધીની માંગ કરી છે. જિગ્નેશ મેવાણી અને હર્ષ સંઘવી વચ્ચેનો વિવાદ હવે જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો છે. મેવાણીએ પોલીસને પટ્ટા ઉતારવાની ધમકી આપ્યા બાદ પોલીસ પરિવારોએ ઉત્તર ગુજરાતમાં તેમની વિરુદ્ધ ઉગ્ર વિરોધ રેલીઓ યોજી અને રાજીનામાની માંગ કરી. જો કે આના જવાબમાં થરાદ અને અન્ય વિસ્તારોમાં મેવાણીના સમર્થનમાં જંગી રેલીઓ નીકળી. હજારો લોકોએ ડ્રગ્સ મુક્ત ગુજરાતના નારા લગાવ્યા અને મેવાણીનો મુદ્દો સાચો ગણાવ્યો. કોંગ્રેસે પણ મેવાણીને સંપૂર્ણ સમર્થન આપી ગૃહમંત્રી હર્ષ સંઘવીને 15 દિવસમાં ડ્રગ્સ પેડલર્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે. વિપક્ષો સતત કાયદો વ્યવસ્થા પર સંઘવી પર નિશાન સાધી રહ્યા છે. ડ્રગ્સ મુદ્દે વધુ આક્રમકતા. કોંગ્રેસ પક્ષ જિગ્નેશ મેવાણી સહિત હવે ડ્રગ્સ મુક્ત ગુજરાતના મુદ્દાને છોડશે નહીં. તેઓ રાજ્ય સરકાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પર વધુ દબાણ વધારશે અને વિધાનસભા સત્રમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવશે. સરકારી કાર્યવાહીનું પ્રદર્શન. વિવાદને શાંત કરવા માટે ગુજરાત પોલીસ ગૃહ વિભાગ દ્વારા ટૂંક સમયમાં દારૂ અને ડ્રગ્સના નેટવર્ક સામે વધુ મોટા અને હાઈ પ્રોફાઇલ ઓપરેશન અથવા ધરપકડો દર્શાવવામાં આવી શકે છે. આનાથી વિપક્ષના આક્ષેપોની અસર ઘટાડવાનો પ્રયાસ થશે. વહીવટી ફેરફારો. કેટલાક વિવાદાસ્પદ પોલીસ અધિકારીઓ કે જેમના પર લાંબા સમયથી હપ્તા લેવાના આક્ષેપો છે તેમના બદલી બઢતી કે કડક પગલાં લેવામાં આવી શકે છે, જેથી કાયદો અને વ્યવસ્થા સુધારાઈ રહી છે તેવો સંદેશ જાય. ચૂંટણીલક્ષી મુદ્દો. આગામી સ્થાનિક કે સામાન્ય ચૂંટણીઓમાં આ વિવાદ મુખ્ય પ્રચાર મુદ્દો બનશે, જ્યાં કોંગ્રેસ કાયદો વ્યવસ્થાની નિષ્ફળતા તરીકે આ મુદ્દાને પ્રજા સમક્ષ રજૂ કરશે. હાલ પૂરતું બંને પક્ષોમાંથી કોઈ પણ પીછેહટ કરે તેમ લાગતું નથી, તેથી વિવાદ વધુ સમય સુધી ગરમ રહેશે. જો કે સંઘવી રાજીનામું આપે તેવી શક્યતા હાલમાં ઓછી છે.